ડભોઈ નગરપાલિકામાં નવાપુરા અને બદરુદ્દીન મોહલ્લાના રહીશોનો નગરપાલિકાની લોલમલોલ નીતિ સામે આક્રોશ. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા નવાપુરા અને બદરુદ્દીન મોહલ્લાના રહીશોએ પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરના કામ માટે ખોદવામાં આવેલા ખાડાઓના મામલે નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી આ કામ અધૂરું મૂકી દેવાયું છે અને ઠેર ઠેર ખોદેલા ખાડાઓના કારણે સમગ્ર વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરવા માટે ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે નવાપુરા અને બદરુદ્દીન મોહલ્લા 3 રસ્તા પાસે ખોદેલા ખાડાઓથી અવરજવર કરવી અત્યંત કપરું બની ગયું છે. નિશાળે જતા બાળકો, મદ્રેસામાં જતા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય રાહદારીઓને આ ખાડાઓના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે. નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે કામ શરૂ કર્યા પછી તેને અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે અને 2 મહિના વીતી ગયા છતાં પરિસ્થિતિ જૈસે થે છે. નગરપાલિકાની આ બેદરકારી અને લોલમલોલ વહીવટી નીતિથી ત્રસ્ત થયેલા સ્થાનિકોએ નગરપાલિકાની બહાર જ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોની રજૂઆત બાદ ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓનું કામ વહેલી તકે પૂરું કરી દેવામાં આવશે. જો કે 2 મહિનાથી ચાલી રહેલી તંત્રની ઢીલી નીતિને જોતા હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર ખરેખર ક્યારે આ ખાડાઓ પુરાવીને અધૂરા કામો પૂરા કરે છે અને લોકોને ક્યારે આ હાલાકીમાંથી મુક્ત કરે છે. આજથી 2 મહિના પહેલા નવાપુરા બદરુદ્દીન મોહલ્લા 8 નંબર વોર્ડના અંદર 4 રસ્તા ઉપર ડેમેજ ગટરનું કામ ચાલુ હતું. ચાલુ કામના અંદર આ લોકો અડધું મૂકીને ચાલ્યા ગયા છે અને ઊંડા ખાડા પડી ગયા છે. આવતા જતા છોકરાઓને, મહિલાઓને, ગાડીવાળા, બાઇકોવાળા બધાને તકલીફ પડી રહી છે. અમે રજૂઆત કરી હતી કોર્પોરેટરોને, પણ કોર્પોરેટરોને અમારું સાંભળ્યું નથી. એના માટે અમને રજૂઆત કરવા માટે નગરપાલિકા આવવું પડ્યું ચીફ ઓફિસર સાહેબ પાસે. ચીફ ઓફિસર સાહેબ તો અમને મહિલાના, લેકિન અમે મહેશભાઈ પરમારને અમને આશ્વાસન આપેલું છે કે થોડાક સમયના અંદર તમારું કામ થઈ જશે. એ બદલ એમનો આભાર માનીએ છીએ અમે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.